સુરત મહાનગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદજીની 161મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકા દ્વારા ગોલ્ડન મેન તરીકે જાણીતા સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિની ઉજવણીમાં ડેપ્યુટી મેયર, ચેરમેન અને અન્ય કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા। સાથે સુરત ભારતીય જનતા પાર્ટીના શ્રી નિરંજન જાંજમેરા અને પદાધિકારીઓ હાજર રહેવા પામ્યા હતા। આજે રાષ્ટ્રીય યુવા દિવસ છે। સ્વામી વિવેકાનંદ સર્કલ, સ્વામી વિવેકાનંદ બ્રિજ પાસે આજે અમે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સ્વામી વિવેકાનંદને પુષ્પાંજલિ કરીને વંદન કર્યા છે। સ્વામી વિવેકાનંદજીએ ભારતીય સંસ્કૃતિ અને એનું મૂલ્યોનું વિશ્વમાં ડંકો વગાડ્યો છે। સ્વામી વિવેકાનંદજી એક સૂત્ર છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત થતી મંડી રહ્યો। આ સૂત્રથી યુવાનોમાં પોઝિટિવ ઉર્જા આવે છે। ગાંધીજીએ પણ કહ્યું છે, આઝાદીની ચળવળ જ્યારે ચાલતી હતી ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો મને આઝાદીની ચળવળમાં બળ અને પ્રેરણા પૂરું પાડતું હતું। માણસ બીમાર હોય પણ સ્વામી વિવેકાનંદને જો વાંચી જાય તો બીમારી ઊભો થઈ જાય છે। આવા એના વિચારો છે। આવતા 5000 વર્ષ સુધી આ વિચારોનું ભાથું આપણી પાસે છે। આ બાળ દિવસે, યુવા દિવસે હું તમામ યુવાનોને સ્વામી વિવેકાનંદને એકવાર પુસ્તક વાંચવા અપીલ કરું છું। અસ્તુ ભારત માતા કી જય।